નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય અમારા માનનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અને પેન્શન વધારાને લઈને અત્યારે જ આવ્યા છે એક ચોંકાવનારા સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ ચોંકાવનારા સમાચાર તે જાણવા માટે આજના વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે રોજબરોજની અગત્યની માહિતીઓના વિડીયો એકદમ સરળ ભાષામાં અપલોડ થતા હોય છે। તો ખાસ કરીને ચેનલમાં અંત સુધી બન્યા રહેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ લગભગ 1 કરોડ લાભાર્થીઓ અને લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરો, જેમાં સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત લોકોનો સમાવેશ થાય છે, તો ડીએ અને ડીઆરમાં વધારાનો લાભ મેળવશે। તો ખાસ કરીને દેશના 1 કરોડથી વધુ કર્મચારીઓ તેમજ પેન્શનરો જે ડીએ અને ડીઆરમાં વધારો થવાનો છે તેનો લાભ મેળવશે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગારનો 1% છે, જેનો ઉદ્દેશ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ નિવૃત્ત પેન્શનરો માટે વધતા જીવન ખર્ચની અસરને ઘટાડવાનો છે, જે ફુગાવાના દબાણ સામે થોડુંક બફર પૂરું પાડે છે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના ડેટાનો ઉપયોગ કરીને દર 2 મહિનામાં અપડેટ કરવામાં આવે છે, જે માર્ચ અને ઓક્ટોબરમાં નવી જાહેરાતો કરે છે અને જાન્યુઆરી અને જુલાઈમાં તેની જાહેરાત કરવામાં આવે છે। તો છેલ્લો વધારો એપ્રિલમાં જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે નાણાં મંત્રાલયે ડીએને મૂળ પગારના 58%થી વધારીને 60% કર્યો હતો, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો હતો દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો નવીનતમ અપડેટ્સની। તો ગયા મહિને પશ્ચિમ બંગાળે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં 20%નો વધારો કર્યો, જે ઓક્ટોબરથી અમલમાં આવશે। આનાથી આ ઘટકો મૂળ પગારના 38% સુધી પહોંચી જશે। ત્યારબાદ ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે આઈબીએએ મે, જૂન અને જુલાઈ 2026ના મહિના માટે કર્મચારીઓ અને અધિકારી કર્મચારીઓ માટે સુધારેલા ડીએ અને ડીઆરની જાહેરાત કરી। તો તેણે મૂળ પગાર ₹48,000થી ₹1,17,000 અને ડીએ ₹435થી 1,050 સુધી વધાર્યો હતો। ત્યારબાદ આ પછી ભારતીય રેલવે દ્વારા 2% ડીએ અને ડીઆરમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મે મહિનામાં આસામે ડીએ અને ડીઆરમાં 2%નો વધારો તાત્કાલિક અસરથી 58%થી વધારીને 60% કર્યો છે, જેનાથી રાજ્ય સરકારના 8 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થયો છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો અરુણાચલ પ્રદેશે તેમના કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરમાં 2%નો વધારો કર્યો, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો। તો મૂળ પગારમાં ડીએ હવે 58%થી વધીને 60% થયો છે અને 69,248 નિયમિત કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો તમિલનાડુએ રાજ્ય સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને શિક્ષકો માટે ડીએમાં 2%નો વધારો કર્યો, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો, જેનાથી ફાળવણી મૂળ પગારના 60% થઈ ગઈ। તો રાજ્ય ₹1230 કરોડનો વધારાનો વાર્ષિક ખર્ચ સહન કરશે। ત્યારબાદ વાત કરીએ તો બિહારે એવી પણ જાહેરાત કરી છે કે છઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ અને ડીઆરમાં 5%નો વધારો મળશે,
એટલે કે ડીએ 1 જાન્યુઆરીથી 257%થી વધારીને 262% કરવામાં આવશે. તો 5મા CPC હેઠળના કર્મચારીઓ માટે ડીએમાં 9%નો વધારો કરવામાં આવ્યો છે, જે 474%થી 483% છે. અને 7મા CPC હેઠળના કર્મચારીઓ માટે તે 58%થી વધારીને 60% કરવામાં આવ્યો છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે CMOના એક નિવેદન મુજબ ઓડિશાએ રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં 2%નો વધારો જાહેર કર્યો છે, જે 1 જાન્યુઆરીથી અમલમાં આવશે, જે 58%થી વધારીને 60% કરવામાં આવશે. તો આ જાહેરાતથી રાજ્ય સરકારના લગભગ 8.5 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થવાની અપેક્ષા છે. ત્યારબાદ વાત કરીએ તો 21 મેના રોજ ઉત્તર પ્રદેશે રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં 2%નો વધારો જાહેર કર્યો, જે 1 જાન્યુઆરીથી અમલમાં આવશે અને 58%થી વધારીને મૂળ પગારના 60% કરવામાં આવશે. અને તેનાથી ઉત્તર પ્રદેશના લગભગ 16 લાખ સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનરોને લાભ થશે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો મહારાષ્ટ્રે નવેમ્બર અને ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 માટે 5મા, 6ઠ્ઠા અને 7મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ રાજ્ય સરકારી કર્મચારીઓ માટે ₹800 કરોડના ડીએ એરિયર્સની ચૂકવણીને મંજૂરી આપી છે. તો તેણે નિવૃત્ત ઓલ ઇન્ડિયા સર્વિસીસ અધિકારીઓ માટે ડીઆરમાં 2%નો વધારો પણ મંજૂર કર્યો છે. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ મર્જર શું છે? તો 7મા CPC જેમાં ડીએ ગણતરી ફોર્મ્યુલામાં સુધારો કરવામાં આવ્યો હતો, તેમાં એવી પણ જોગવાઈ હતી કે જો ડીએ 50%થી વધુ હોય તો તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે. તો બેંક બજારના અહેવાલ મુજબ છેલ્લા ડીએ વધારા મુજબ આ ઘટક હવે મૂળ પગારના 60% છે, અને જો જુલાઈમાં બીજો વધારો જાહેર કરવામાં આવે તો તે વધુ વધી શકે છે. તો મહિનામાં 3થી 4% વધારાની અપેક્ષા છે. બહુવિધ કર્મચારી સંગઠનો અને પ્રતિનિધિ જૂથોએ માંગ કરી છે કે કેન્દ્ર ડીએ મર્જર અંગે સત્તાવાર જાહેરાત કરે, કારણ કે ડીએ હવે મૂળ પગારના 50%થી વધુ છે. તો અત્યાર સુધી કેન્દ્રને સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ દરખાસ્ત હાલમાં વિચારણા હેઠળ નથી દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.